રતુભાઈ બારોટે એકવાર કીધેલું કે શામજી બાપુ એ નાનામાં નાના છે, બાળક જેવા છે, અને એથી વિશેષ વાત કરીએ ને તો કે એ મોટામાં મોટા છે. ત્યારે કવિરાજે રતુભાઈ બારોટને કીધું કે શામજી બાપુ મોટામાં મોટા હોય તો કેવડા? ત્યારે રતુભાઈ બારોટે એક દુહો કીધેલો પૂજ્ય શામજી બાપુ માટે કે શામજી બાપુ મોટા હોય તો કેવા મોટા લાગે? કે કુંતઈ પાસે કુરુક્ષેત્રમાં, કુંતઈ પાસે કુરુક્ષેત્રમાં વિષ્ણુ બનાવે રાત. એવા સોરઠ તણા સમ્રાટ ઓલા સતા ધારના શામજી. કુરુક્ષેત્રમાં ભગવાને અર્જુનને યોગ સ્વરૂપ બતાવ્યું. અને જ્યારે ભગવાન વિષ્ણુએ વૈરાટ રૂપ ધારણ કર્યું હતું, એમ સોરઠની ધરતીના સમ્રાટ સત્તાધારના શામજી બાપુ મોટામાં મોટા હોય ને તો એ એવડા. નવર દાતાર શામજી બાપુની દાતારી કેવી કે ઉલઈ તો કોઈ દી અટકે નહીં, ઈ ઉલઈ તો અટકે નહીં, ચાલો પાછોથી એવી વીરડા માયલી વીર. એ તું તો છો સર્વાણી શામજી. એ વીરડા માયલી વીર. અરે રે તું તો છો સર્વાણી શામજી. શામજી બાપુની દાતારી નવર દાતા. નદીમાં બેનું દીકરીઓ વીરડો ગાળે, પછી વીરડામાંથી છાલિયું લઈને પાણી ઉલેચે તો જેમ ઉલેચે એમ આવ્યા રાખે ને પાછું છાલિયું મૂકી દે, ઉલેચવાનું બંધ કરી દે એટલે પાછી એની જગ્યાએ આવીને વીરડો સ્થિર થઈ જાય. એમ શામજી બાપુ જોડી લે અને સત્તાધારની જગ્યામાં દાન દેવા બેહે ને બાપ, તેથી કુબેરનો ખજાનો એની માલિપા હમાઈ જાય. જોડીમાં કોઈ દી ખૂટે નહીં, અને જોડી મૂકી દે ને તો એ જોડી સ્થિર થઈ જાય. આ એની દાતારી. હા, આંબા જળના કાંઠડે નાવા નરમળ નીર, સત્તાધારની ગાદીએ ઈ તો પરગટ ગીગડો પીર. પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપેડા વાળા મને વાત કરતા હતા. મને કે દેવુભાઈ મારી નાની ઉંમર, આમ જોઈએ ને તો ગુરુ ગેબીનાથ થી પીરાણું સેઠ સત્તાધારની જગ્યામાં અને આપાસુરાની જગ્યા સુધી ગયું. હા, એક દુઓ છે કે કેસર ચંદન કસ્તુરી સિંહ ચારણ અરુ શીત એતા નગર ન નીપજે ઈ તો પહાડો મેં પ્રસિદ્ધ. કેસર અને ચંદનના બગીચા સિટીમાં ન થાય. હા, કેસર ચંદન કસ્તુરી. કસ્તુરી જંગલમાં મૃગની નાભીમાં એક કસ્તુરીનો ગોટો પાકે. કેસર ચંદન કસ્તુરી સિંહ ડાલા મથા સિંહ દિલ્હી મુંબઈ સુરત કે અમદાવાદ વડોદરાની બજારમાં ન પાકે બાપ, એ તો ગિરનારના ગાળામાં પાકે, પહાડોમાં પાકે. કેસર ચંદન કસ્તુરી સિંહ ચારણ જેની વાણી સાંભળી અને માણસના જીવનના પરિવર્તન થઈ જાય એવા ચારણ હેમુ ગઢવી જેવા તો ઢાકણિયાના ટીંબે પાકે, એ સિટીમાં ન પાકે. સિંહ ચારણ અરુ શીત. શીત મહાત્મા એટલે
ત્યાં તમારે બેહવું ન પડે, બોલવું ન પડે, ખાલી તમારા સામું એની દ્રષ્ટિ મળી જાય, તમે ત્યાંથી નીકળ્યા હોય ને જોઈ જાવ ને તોય તમારી પેટીએ પીર પાકે. આનું નામ સિદ્ધ. ગુરુ ગેબીનાથના દર્શન આપા મેપાને થયા, પછી આપા રતાને દર્શન કરાવ્યા, પછી આપા જાદરાને દર્શન કરાવ્યા, ત્યાંથી આપા દાના, ત્યાંથી આપા ગીગા, હા ત્યાંથી આપા સુરા. ઈ પીરાણું ઠેઠ આપા સુરાની જગ્યા સુધી આવ્યું. મુક્તાનંદ બાપુ મને વાત કરતા હતા, એ કે મારી નાની ઉંમર અને હું ત્યાં ગયેલો, એમાં દામજી બાપુએ કીધેલું શામજી બાપુને તેલ ખલાસ થઈ ગયું એમ. તો આરતી શામજી બાપુ કરતા ને ત્યારે એના શરીરને અગ્નિ ભરડો લઈ જતી. એ આરતીના દર્શન જેને કર્યા હોય એ તો કોઈક ભાગ્યશાળી હોઈ શકે, એવા દર્શન એ ન થાય. હા, એ શામજી બાપુને દામ બાપુએ કીધું હોય છે કે તેલ બાપુ ખલાસ થઈ ગયું છે. તે મુક્તાનંદ બાપુ કે એ આરતી શામજી બાપુ કરતા હતા ને હું બરોબર એ આપા ગીગાની સમાધિ ઉભેલો, અને આપા ગીગાની સમાધિ ધૂપેલી ફેરવતા ફેરવતા શામજી બાપુ આવ્યા, આંખમાંથી આહુડા પડી ગયા. હે આપા ગીગા, દામો એમ કેતો તો તેલ થઈ રહ્યું છે બાપ, કાંઈક વ્યવસ્થા કરી દેજે. એમ આરતી કરતા કરતા બોલી ગયા શામજી બાપુ. આરતી પૂરી થઈ ને પછી મુક્તાનંદ બાપુ કે મેં શામજી બાપુને કીધું કે બાપુ ગીગા પીરની સમાધિએ તમે એમ કહેતા હતા કે દામો કહેતો તો તેલ ખલાસ થઈ ગયું, એને તો ખબર નહોતી એમ, તો તેલની વ્યવસ્થા કરી દેજો. એમ ગીગા પીરની સમાધિએ કેવાથી વ્યવસ્થા થાય? તો મુક્તાનંદ બાપુ કે શામજી બાપુએ મારો હાથ પકડી લીધો. એ કે તમે સાધુ ઉઠીને શું શંકા કરો છો? હજી હાથ મૂક્યો ને ત્યાં એક માણસ દોડા દોડા આવ્યો. એ કે બાપુ તેલના ડબ્બાની ગાડી આવી છે. આ આરતી એની ઉઠે. સત્તાધારની જગ્યામાં દર્શન કરવા માણસ જાય, હું તો એમ કહું છું અહીંયાથી પંખી ઉડીને જો એ જગ્યાની ઓલે કાંઠે વયું જાય ને તો એ પંખી પાવન થઈ જાય. હા, સત્તાધારના સંતોની શું વાત કરવી, એના સહવાસમાં રહેવાથી પાડાઈ જો પૂજાઈ ગયા હોય ને પીર થઈ ગયા હોય. હા, અને આપણે સત્તાધારની જગ્યામાં જાય તો વાલવા ફેર ન પડે તો આનાથી મોટું પાપ ક્યું હોઈ શકે? હા, એ સંતના સહવાસમાં રહેવાથી પાડા પીર થઈ ગયા હોય ને માણસને ફેર ન પડે તો એ માણસ ન કહેવાય. હા, એની જગ્યામાં જાઓ, સાચા દિલથી એક પડકારો કરો. હા,